હેલો યુટ્યુબ ફેમિલી મિત્રો, કેમ છો મિત્રો? બધા મજામાં? તો આજે ફરીથી એક મિત્રો મળી ગયા છે એક નવા ટોપિકની અંદર. અને આજના પશુપાલક માટે જબરજસ્ત મિત્રો એક માહિતી લઈને આવે છે. તેના માટે આપણે યુટ્યુબ ચેનલે મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો, લાઈક કરી દેજો અને મિત્રો વિડીયોને શેર કરતા રહેજો, જેનાથી આપણા પશુપાલકને જબરજસ્ત મિત્રો માહિતી મળે કરે. અને આવી નવી માહિતી માટે આપણે યુટ્યુબ ચેનલ છે સુપર મિલ્ક ચેનલ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને અવનવી દેશી માહિતી મિત્રો આપણા પશુપાલક ભાઈઓ માટે મળતી રહેશે. તો મિત્રો ખાસ કરીને આજે આપણે ઉનાળાનું ટાણું મિત્રો બેસી ગયું છે. તો હવે ખાસ કરીને ઘણા લોકો પણ મિત્રો હાલની ઉનાળાની અંદર મિત્રો 4-5 વિડીયો તો હાલના અંદર મેં મૂકેલા જ છે, શું શું વસ્તુ કરવી એને લગતી. તો આજનો મિત્રો એ લગતી તકલીફ છે કે જ્યારે આપણો મિત્રો કોઈ પણ ગાય ભેંસ હોય એને મિત્રો જેમ કે ગરમી લાગી જતી હોય, લૂ લાગી જતી હોય, એના માટે શું વસ્તુ કરવી અને એના કયા કેવા લક્ષણ છે એ અવશ્ય તમને બતાવીશ, જેનાથી તમારા પશુને મિત્રો તમને પણ પોતાને ખ્યાલ પડે અને કોઈ એવો ઉપયોગ કરવો જેનાથી આપણા દૂધાળા પશુને પણ મિત્રો દૂધ ન ઘટે, પ્લસ ફાયદો પણ રહે અને વ્યવસ્થિત રીતે રહે અને કોઈ પ્રકારનું માલ આપણું માંદું પણ ન પડે અને વ્યવસ્થિત તંદુરસ્ત રહે. એને લગતી મિત્રો આજે આપણે વિડીયો બનાવવાનો છે. એટલા માટે વિડીયોને એન્ડ લગી બનાવી રહેજો. આપણે ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો, લાઈક કરી દેજો અને મિત્રો થોડોક સહકાર આપતા રહેજો, જેનાથી આપણે શું છે કે પશુપાલન ભાઈઓ માટે આવી સરસ મજાની માહિતી લાવે છે. તો અવશ્ય એટલા માટે કહું છું કે તમે વિડીયો મિત્રો પૂરો જોવો, તમારો થોડોક સાથ સહકાર છે, એનાથી જ આપણે આગળ આવેલા છીએ મિત્રો. તો આપણો આવો નવો સાથ સહકાર મિત્રો આપતા રહીશું. તો જલ્દી કરી દઈશું મિત્રો આપણે વિડીયોની શરૂઆત. જ્યારે કોઈ પણ ગાય ભેંસ હોય મિત્રો એને જ્યારે લૂ લાગી જતી હોય એના ક્યાં લક્ષણ, એક તો મિત્રો એનું જે આપણે નાક છે ને તે થોડું સૂકું થઈ જતું હોય, મતલબ ઉકાઈ જતું હોય. બીજી વસ્તુ પાણી ઓછું પીતું હોય અને આમ બેચેની જેવું રહેતું, જેમ કે આપણે એમ કહેતા હોય કે વિચાર જેવું, કે મતલબ બેચેની રકમ ખાય નહીં વિચારા કરે એમ, જેમ બાળકનું બેચેની થઈ જતું હોય. હવે મિત્રો એને માટે શું વસ્તુ કરવી ને એટલા માટે તમારે વિડીયોને એન્ડ બનાવી રહેવું પડશે અને વિડીયોને પૂરો જોવો પડશે. મિત્રો જલ્દી કરી દઈશું આપણે શું છે કે વિડીયોની શરૂઆત. તો તમારે મિત્રો છે 1 લીટર છે ને મિત્રો પાણી લઈ લેવું છે. આ જે નુસ્ખો છે મિનિમમ તમારે મિત્રો 10-15 દિવસ સુધી આનો ઉપયોગ કરો તો અતિ ઉત્તમ છે, તમારા પશુ માટે જોરદાર ફાયદો છે. તો મિત્રો લઈ લઉં છું આપણે મીઠું અને એની અંદર મિનિમમ 200 થી 250 ગ્રામ જેટલું મિત્રો આપણે મીઠું લઈ લો તો પણ ચાલશે. અને એની અંદર તમારા મિત્રો 200-250 ગ્રામ જેટલું આપણે ખાંડ કહેતા હોય છે. તો ખાંડ તમે એને વ્યવસ્થિત આપણે એને શરબત બનાવી દેવું છે અને બપોરના ટાણે અંદર મિત્રો એને પાણીની અંદર સવારે અને સાંજે 2 ટાઈમ પાવાનું છે. તો બપોરે પાવો તો અતિ ઉત્તમ, મિનિમમ 1 લીટરથી વધારે. તો અતિમાં વધુમાં વધુ એનો ઉપયોગ કરો જો તમારા પશુને મિત્રો એક લૂ ન લાગે, પ્લસ એને ક્યારેય તો કોઈ સાઈડ ઇફેક્શન ન થાય અને દૂધ પણ હરખું જળવાઈ રહે અને બેચેનીમાંથી પણ જબરજસ્ત ફાયદો રહે. તો મિત્રો માહિતી કેવી લાગી અવશ્ય કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરતા રહેજો. મળશે જે આપણે નવા વિડીયોને નવા જોશું ને જોડેલા સાથે મિત્રો જય જવાન અને જય કિશન સાથે મળીએ આપણે નવા વિડીયો.